જય શ્રી કૃષ્ણ। 5 વર્ષની ખુશી તેના ઘરમાં નોકરી સાવિત્રી સાથે સાંજે પાર્કમાં રમતી હતી। તેને જોઈને લાગતું હતું તે કોઈ બહુ મોટા અમીર ઘરમાં હોઈ શકે। થોડીવાર રમ્યા પછી સાવિત્રીએ કહ્યું, ચાલ ખુશી બેટા, હવે ઘરે જઈએ। સાવિત્રીએ ખુશીનો હાથ પકડીને તેને સાથે ઘર તરફ જવા લાગી, પણ એ સમયે ખુશીની નજર રસ્તાની બાજુમાં આવેલ રમકડાની દુકાન ઉપર પડી। ત્યાં તેને એક મોટું ટેડી બિયર દેખાયું અને તેને સાવિત્રીને કહ્યું, આંટી, મને તે ટેડી બિયર લઈ આપો ને। સાવિત્રીએ સમજાવ્યું, બેટા, કાલે તારી મમ્મીની રજા છે, તે કાલે તને લઈ આપશે। પણ ખુશી માનવા તૈયાર ન હતી। ના આંટી, મને હમણાં જોઈએ, હમણાં લાવી આપો, નહીં તો હું ઘરે નહીં આવું। આમ કહીને રસ્તા પર બેસી ગઈ। સાવિત્રીને ફરી ફરીને તેને ઉઠવા માટે કહેતી રહી, પણ ખુશી પોતાની જીદ પર અડગ રહીને રડવા લાગી। ત્યાં જઈને સાવિત્રીએ ગુસ્સો આવી ગયો અને તે ગોળ ગોળ બોલી, દીદીને પણ આને બહુ વધારે લાડકોઈ આપીને બગાડી દીધી છે। બહુ જીદી થઈ ગઈ છે ને આ છોકરી, હવે તો મારાથી સંભળાતી પણ નથી। ત્યારબાદ તેણે કહ્યું, રાજો, હમણાં તારી મમ્મીને ફોન કરીને કહે છે। સાવિત્રીએ ગુસ્સામાં ખુશીની મમ્મી સુમનને ફોન કર્યો અને કહ્યું, દીદી, તમારી દીકરી બહુ જીદ્દી કરે છે, તેને ટેડી બિયર જોઈએ અને રસ્તા પર આવીને બેસી ગઈ છે। હવે કહો શું કરું? સુમીને કહ્યું, સાવિત્રી, એવું કર, તેને ટેડી બિયર આપીને લઈ આપ। તારી પાસે પૈસા છે ને? હા દીદી, પૈસા તો છે, પણ કેટલામાં આવશે એ પૂછું દુકાનદાર પાસેથી। બરાબર સાવિત્રીએ, હું પણ થોડા સમય ઓફિસમાંથી નીકળી જઈશ, એવું કહીને સુવને ફોન રાખી દીધો। પછી સાવિત્રીએ દુકાન પાસે બેઠેલી એક વૃદ્ધ મહિલાને પૂછ્યું, આંટીજી, આ ટેડી બિયર કેટલાનો છે? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, રાજો બેટા, માલિકને પૂછીને કહું, એવું કહીને તે અંદર જવા લાગી। ત્યારે દુકાન માલિકે આવીને કિંમત 800 કહી। સાવિત્રીએ પોતાના પર્સ રૂપિયામાં તપાસ્યા તો 800 મળી ગયા। તેણે દુકાનદારને પૈસા આપ્યા અને ટેડી બિયર ખરીદી લીધો હતો। પણ હવે તે સમસ્યા હતી કે ટેડી બિયર મોટો હોવાને કારણે તેને સમજાતું ન હતું કે ટેડી બિયર ઉપાડે કે ખુશીને ગોદમાં લે। તેથી તેણે દુકાનદારને કહ્યું, ભાઈ સાહેબ, અહીં નજીકમાં મારું ઘર છે, તમે આ ઘર સુધી પહોંચાડી શકો? દુકાનદાર માલિકે વૃદ્ધ સ્ત્રીને કહ્યું, જો તમે ઇનકે સાથ જાઓ, ટેડી બિયર રાખી આવો। વૃદ્ધ સ્ત્રી સાવિત્રી સાથે ચાલી। વૃદ્ધ સ્ત્રીની હાલત ઘરે પહોંચીને વૃદ્ધ સ્ત્રીને સાવિત્રીને ટેડી બિયર આપી દીધો અને પછી કહ્યું, બેટા, એક ગ્લાસ પાણી મળશે? સાવિત્રીએ કહ્યું, તમે બહાર લઈને બેસો, હું લઈને આવું છું। પાણી પીધા પછી જ્યારે વૃદ્ધ સ્ત્રી જવા લાગી ત્યારે અચાનક તેને ચક્કર આવવા લાગ્યા। સાવિત્રીએ આ જોઈને કહ્યું, આંટીજી, થોડી વાર માટે અહીં આરામ કરી લો। એટલું કહીને તે પોતાના કામમાં લાગી ગઈ। ત્યારે ખુશી બહાર આવી ખુશી સ્ત્રી પાસે બેસીને રમવા લાગી। તેને રમતા જોઈને વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, બધું ભૂલી જઈને ખુશી માટે રમવાનું શરૂ કરી દીધું। થોડી વાર પછી ખુશીની મમ્મી સુમન ઓફિસમાંથી ઘરે આવી। તેને ખુશીને વૃદ્ધ સ્ત્રી સાથે રમતા જોઈને સાવિત્રીને પૂછ્યું, સાવિત્રી, આ અમ્મા કોણ છે અને અહીં શા માટે બેઠી છે? દીદી, આ ટેડી બિયરની દુકાનમાં કામ કરે છે, મારી સાથે ઘેર ટેડી બિયર મૂકવા માટે આવી હતી, પણ તેને ચક્કર આવી ગયા, એટલું અહીં બેઠી છે અને પછી ખુશી આવીને રમવા લાગી। હમણાં હું એને જવા માટે કહું છું। કહેતા કહેતા સાવિત્રીબેન બહારથી લોન તરફ જવા લાગી। ત્યારે સુમને કહ્યું, સાંભળ, જો આ સ્ત્રી ભૂખી હશે તો કઈ ખાવા માટે આપી દેજે, પછી જવા દે, ત્યાં સુધી તાજી થઈ આવું છું। આ કહીને સુમન પોતાના રૂમમાં ગઈને સાવિત્રીને વૃદ્ધ સ્ત્રીને ખોરાક આપ્યો અને સાવિત્રીએ બહાર આવીને વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું, અમ્માજી, કઈ ખાશો? હા બેટા, કઈક આપી દો, સવારે જ કઈ ખાધું નથી। વૃદ્ધ સ્ત્રીએ કહ્યું। તો સાવિત્રી અંદર જઈને તેને ખોરાક આપ્યો। સુમને ભૂતકાળની યાદો અહીં સુમન પોતાના રૂમમાં જઈ વૃદ્ધ સ્ત્રીની ગરીબી જોઈને પોતાના ભૂતકાળ વિશે વિચારીને યાદ કરવા લાગી। તે કેવી રીતે તેના માતા પિતાના ગુજર્યા પછી ગરીબીના ભાઈ બહેન સાથે એક નોકરની જેમ રહી, પણ અભ્યાસમાં સારી હોવાને કારણે તેને સ્કોલરશીપ મળી, જેના કારણે તેને અભ્યાસ પૂર્ણ કર્યો। જ્યારે તે કોલેજમાં ભણવા ગઈ ત્યારે તેની મિત્રતા વિકાસ સાથે થઈ। ત્યાં વિકાસ ક્યારે પ્રેમમાં ફેરવાઈ તેને ખબર પણ ન પડી। કોલેજ પૂરી થતા જ વિકાસ એક કોચિંગ સેન્ટરમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું। થોડા દિવસ પછી સુમન અને વિકાસે મંદિરમાં સામાન્ય રીતે લગ્ન કરી લીધા। સુમનભાઈ અને ભાઈ ભાભી તો આજે ઈચ્છતા હતા કે તેમની બહેન લગ્નની જવાબદારી લેવી ન પડે। આ રીતે સુમન પોતાના ભૂતકાળને યાદ કરીને વિચારી રહી હતી કે કેવી રીતે મહેનત અને સંઘર્ષ દ્વારા તેમને આજનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। પીછો પછી ગયો અને ખુશ થયા। પછી અહીં સુમનની સાસુ વિમલાબેનનો વ્યવહાર
સુમન સાથે તેમનો પુત્ર વિકાસની હાજરીમાં તો સારો રહેતો, પણ જ્યારે વિકાસ ઘરે ન હતો ત્યારે તે સુમનને વારંવાર તાણા મારતી રહી હતી. જ્યારે સુમન વિકાસને કહેતી, મમ્મી મારાથી નારાજ રહે છે, જ્યારે વિકાસ જવાબ આપતો, અને મને તો એવું લાગતું જ નથી, તું જ વધારે વિચારી રહી છે. વિકાસની વાત સાંભળીને સુમન ચૂપ રહી જતી, કારણ કે તે નાતી હતી કે તેને કારણે તે મા પુત્ર વચ્ચે ઝઘડાઓ થાય. તેથી તેને વિકાસને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું અને સુમન તાણાને અવગણીને સ્કૂલમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું, જેથી ઘરમાં થોડા પૈસા પણ આવે અને સાસુના તાણાઓથી પણ બચી શકે. શંકાની શરૂઆત આ રીતે દિવસો પસાર વીતી રહ્યા. એક દિવસ વિકાસ ઓફિસમાંથી વહેલા ઘરે નીકળીને સુમનને સ્કૂલમાંથી લેવા ગયો. જ્યારે તે સ્કૂલના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સુમન એક પુરુષ સાથે વાત કરી રહી હતી. વિકાસને આ દ્રશ્ય ગમ્યું ન અને તરત જ સુમન પાસે ગયો અને પૂછ્યું, આ માણસ કોણ હતો? સુમને સરળતાથી જવાબ આપ્યો, આ નીરજ છે, નવો સાયન્સનો શિક્ષક છે. આ સાંભળીને વિકાસે કહીને કહ્યું ને તેને સુમનને લઈને ઘરે પાછો આવ્યો. પણ તે દિવસે તેના મનમાં નીરજ અને સુમનને લઈને શંકા ઉઠવા લાગી. શંકા ઉડા થવા લાગી ને એક દિવસ સ્કૂલમાંથી પિકનિક પર ગયાને કારણે સુમન ઘેર આવવામાં મોડું થયું. વિકાસે કહ્યું, તું તને લેવા આવીશ, પણ સુમને જવાબ આપ્યો, શું જરૂર છે? ઠંડીમાં તું શા માટે તકલીફ લે? મારે એક સખી પણ સાથે આવશે, અમે 2 ઓટો લઈને આવી જઈશું. પણ જ્યારે સુમન સ્કૂલમાં ગેટમાં ઓટો ઊભી હતી ત્યારે નીરજ ત્યાં આવ્યો અને કહ્યું, ચાલો હું છોડું, તમારું અને તમારી સખીનું મારા માર્ગ પર આવે છે. સુમને ના પાડી, પણ તેની સખી પુનિતા બોલી, ઘર તો જવું જ છે, એમાંના સાથે જઈએ. આથી સુમન પણ કારમાં બેસી ગઈ. પણ જ્યારે તેઓ ઘર પહોંચીને કારમાં ઉતરી ત્યારે વિકાસે તેને નીરજની કારમાંથી નીકળતા જોઈ લીધું. આ જોઈ વિકાસનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. જેમણે સુમનના રૂમમાં ગઈને વિકાસે પૂછ્યું અને બોલ્યો, જ્યારે હું તને લેવા માટે આવતો હતો ત્યારે તને ના પાડીને હવે તું નીરજ સાથે આવી રહી છે, સાચું શું છે તારા અને એના વચ્ચે? આ સાંભળીને સુમન બોલી, વિકાસ તું શું કહી રહ્યો છે? તને મારા પ્રેમ પર ભરોસો નથી? શું તું મારા પાત્ર ઉપર શંકા કરી રહ્યો છે? તે ફક્ત તારા સંબંધ છે, તેનાથી વધુ કશું નથી. રિશ્તા તૂટી જવાના કગાર પર વિકાસે તાણા મારતા કહ્યું, ઓહો, તને તુરંત ના પાડી દીધી, પછી કારમાં બેસો અને તેને કોઈ તકલીફ ન પડી? સુમને શાંતિથી જવાબ આપ્યો, હું તારા હિત માટે કહેલું છે કે ઠંડીમાં તકલીફ ના લે. મારી સખી સાથે હતી તો મેં વિચાર્યું કે અમે ઓટોમાં લઈશું, પણ વિકાસે તેની વાત અવગણી દીધી ને ચૂપચાપ સૂઈ ગયો. બહાર ઉભેલી વિમળાબેન પતિ પત્ની વચ્ચે ઝઘડો જોઈને મનમાં ખુશી થઈને ગઈ. શંકા વધી ગઈને આગલા દિવસે બંને વચ્ચે ઝઘડો શાંત થઈ ગયો, પણ વિકાસના મનમાં શંકા હજુ જીવંત રહી. એક સાંજે જ્યારે સુમન ઘરે આવી ત્યારે વિકાસે પૂછ્યું, આજે તું મને કયા વિના શોપિંગ મોલમાં ગઈ હતી? સુમન ચોંકી ગઈ ને વિચારવા લાગી કે હવે વિકાસને શું થઈ ગયું છે. તે બોલી, હા વિકાસ, સવારે તારા જયા પછી મારા સહકર્મીએ ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે પુનિત મેડમનો આજે જન્મદિવસ છે, એટલે સ્ટાફના બધા મિત્રો ગિફ્ટ ખરીદવા જઈ રહ્યા હતા. મેં મમ્મીને પણ કહ્યું હતું કે હું આજે મોલ જઈશ, પણ શું મમ્મીએ તને કશું કહ્યું નહીં? સુમન પ્રેમની સમજાવવા લાગી, પણ વિકાસે ગુસ્સાથી બોલ્યો, હવે મમ્મીને વચ્ચે ન લાવ. બસ મને એ કહ્યું કે નીરજ સાથે તારો શું ચક્કર છે? તું સ્કૂલના બહાને ક્યાં જતી હોય છે? વિશ્વાસ તૂટી ગયો. આ સાંભળીને સુમન ધીરજ ખૂટી ગયું. તે ગુસ્સાથી બોલી, વિકાસ તું કંઈ પણ ન બોલ, સન્માનપૂર્વક વાત કર. વિકાસ પણ ગુસ્સાથી ઉઠવી ગયો અને તેને કારમાં બેસાડી દીધું. તું તો ચરિત્રહીન બની ગઈ. સુમન હવે આ બધું સહન કરી શકતી ન હતી. તે બોલી, તો હવે સાંભળ, એ ફક્ત મારા સહકર્મી છે અને હું એકલી નહીં, આખી સ્કૂલના સ્ટાફ એની સાથે ગઈ હતી, સમજ્યું? સુમનનું આ બોલવું હતું કે વિકાસે તેને જોર થપ્પડ મારીને ચીસ ભરી. હવે હું મારા ઘરમાંથી નીકળી જા અને ક્યારેય પાછી ના આવતી. તું ચરિત્રહીન છે. સાસુએ સાથ ના આપતો અને વિકાસના રૂમમાં જઈને સુમન ગભરાઈ ગઈ. તે પોતાની સાસ વિમળાબેન પાસે ગઈ ને બોલી, મમ્મી, હું સવારે તમને કહીને ગઈ હતી કે હું મોલમાં જઈશ. તમે સમજાવી દો તમારા દીકરાને, તે તેને ઘેરથી કાઢી રહ્યો છે. પણ વિમળાબેન બોલી, બહુ અમે આમાં ન ખેંચ. સાસુના મોઢેથી આ સાંભળીને સુમનના આંખોમાં આંસુ આવી ગયા. તે શાંતિ રહી જતી અને પોતાના સન્માન ગોઠવ્યોને જ્યારે જવા લાગી ત્યારે વિકાસને બોલી, એકવાર ફરીથી વિચાર કર વિકાસ, હું જઈ રહી છું.
પણ વિકાસ તો તેની સંભાળ લેવા પણ તૈયાર ન હતો. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમારી જે અવશ્ય જરૂરથી જણાવજો. તે ગુસ્સાથી બોલ્યો, હા જાન, અને નીરજ પાસે જઈને મરી જા. પત્નીની આ વાત સાંભળીને સુમન ડરતી ડરતી ઘર છોડીને ચાલી ગઈ. ખૂબ જ જીદી થઈ ગઈ. હવે તેને અંદર લઈ આવો. ઘરમાં નોકરિયા સાવિત્રીની અવાજ સાંભળીને સુમન તેના ભૂતકાળમાં બહાર આવી. તે બરબડતી ઉઠીને બહાર નીકળી ગઈ. સાથે જ આ છોકરી બહુ જીદી બની ગઈ છે. દોસ્તો, જ્યારે તેને બહાર જઈને જોયું ત્યારે ખુશી એક વૃદ્ધ મહિલાની સાથે હસી હસીને રમતી હતી. દોસ્તો, સુમન ખુશી પાસે ગઈને હાથ પકડીને વૃદ્ધ તરફ વળીને કહ્યું, હવે તમે જાઓ, સાંજ થઈ ગઈ છે અને અંધારું પણ થવા આવ્યું છે. તેથી તેઓ ઊભી થઈને જવા માટે તૈયાર થઈ, પણ સુમન તેને જોઈને ચોંકી ગઈ. તમે વૃદ્ધની નજરે નબળાઈ હતી. એક સુમન તરફ ઓળખી શક્યા નહીં, પરંતુ જ્યારે તેને ધ્યાનથી જોયું ત્યારે તેને પણ આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યા. તો થોડી વાર સુધી તેઓ સુમનને જોઈ રહ્યા. પછી ઉદાસી સ્વરે બોલ્યા, માફ કરજો બેટા, હું ચાલતી છું. સુમને કહ્યું, રૂકો, મેરે અંદર આવો. એક વૃક્ષ મેલી પાછળ પાછળ અંદર ગઈને બીજું કઈ નહીં, પણ સુમનની સાસુ વિમળાબેન હતી. સજા સામે આવે ત્યારે અંદર બેસાડ્યા અને ભૂતકાળ ફરી પરિવર્તન થયું. આપણે શું કરી રહ્યા છો? એમ કેટલી ક્ષણો માટે વિમળાબેન શાંત રહી અને પછી બોલ્યા, ધક્કા ખાઈ રહી છું. અને શું? કહેતા કહેતા તેની આંખમાંથી ઝરમરાશી વહી ગયા. સુમને તેની પાણી આપ્યું અને કહ્યું, શાંત થાઓ ને મને કહો, તમે અહીં કેવી રીતે આવી? વિમળાબેને પોતાના આંસુ પોંછતા કહ્યું, મારા કર્મ ભોગવી રહી છું બેટા. તારા જયા પછી મેં મારા પુત્ર વિકાસના લગ્ન મારી સખી શારદાની દીકરી પ્રાચી સાથે કરાવ્યા. શરૂઆતમાં તો બધું ઠીક હતું, પણ ધીરે ધીરે તેનો સ્વભાવ બદલાઈ ગયા. તેને મને ઘરમાં નોકરિયાત તરીકે રાખી દીધી. જ્યારે મેં તારી સખી શારદાને કહ્યું કે પ્રાચી મને દાસી સમજે છે, ત્યારે મેં તેને ઉલટું કહી દીધું કે મારી દીકરી મોડર્ન છે ને અમીર છે, એ તને નોકરિયાતની કામ કરવી લેવાની આદત છે. હવે તારા ઘરે નોકરિયાત તો નથી ને? તમે પણ અમીર ઘરની બહુ જોઈતી હતી, તો હવે મારી દીકરીની સેવા કરવી પડશે. મારે બોલવાની હિંમત ન રહી અને ચૂપ રહી ગઈ. ઘર અને પરિવાર ખોવાઈ ગયો. આ રીતે દિવસો પસાર થયા. એક દિવસ પ્રાચીના પિતાએ બિઝનેસમાં મોટું નુકસાન થયું. કરોડોનું દેવું વેચવા માટે તેને પોતાનો બંગલો વેચી નાખ્યો. ઉપરથી મારા પુત્ર પ્રાચીને પણ આ ઘર વેચી દીધું. તે હવે પોતાના પિતરાઈ અને બાળકો સાથે બીજા શહેરમાં જવા નીકળ્યા. ત્યાં પ્રાચીના પિતા એક નાનકડાનું ઘર હતું અને સુમન આ વાત સાંભળીને બધું વિચારતી હશે કે હું ક્યાં ગઈ. હા, હું તો પણ મારા મનમાં આવતું હતું. સુમને વચ્ચે રોકીને કહ્યું, વિકાસ તો તને લઈને ગયો હશે ને? હા બેટા, વિમળાબેન બોલ્યા. વિકાસ મને પણ સાથે લઈ ગયો હતો, પણ પ્રાચીએ કહી દીધું કે આટલા પૈસા નથી કે તારી માતાને પાળી શકાય. ઉપરથી હવે મોટી થઈ ગઈ છે, ઘરમાં કામ પણ નહીં થાય. વિકાસને મારી તરફ જોયું અને કહ્યું, માં મને માફ કરી દે. હાલે 2000 ક્યાંક નાનું ઘર જોઈ લે ને કહે. વિકાસ અને રસ્તા પર એકલી છોડીને ચાલ્યો ગયો. વિમળાબેન રડી પડ્યા અને સૌથી મોટી સજા. થોડી વાર પછી પોતાના સંભાળને તેઓ બોલ્યા, કેટલાક દિવસો હું ભટકી રહી. પછી રમકડાના દુકાનવાળાએ મને કામ ઉપર રાખી લીધું. હવે એ 2 ટાઈમ પોતાનું ભોજન આપે છે અને 2000 મહિને આપે છે. સુમને પૂછ્યું, પણ તમે તો રહો છો ક્યાં? નાનું મકાન લીધું છે? વિમળાબેન હસીને બોલ્યા, અરે બેટા, કયું મકાન? દુકાનમાં ટેન્ટમાં સૂઈ જાઉં છું અને જાવી રાત્રે રખવાળી કરી લઉં છું. કદાચ મારી તબિયત હશે લખાયું હશે. વિમળાબેન ઊભા થઈને જવાની તૈયારી કરવા લાગ્યા. સુમન બોલી, મમ્મી, તમે અહીં રહી શકો છો. વિમળાબેન પાછી વળીને કહ્યું, નહીં બેટા, હું તો એક વખત તારો જીવન નરક બનાવી દીધું છે. હવે ફરી તારા જીવનમાં કાંટા નહીં નાખવા માંગતી. સુમન આશ્ચર્યથી બોલી, મમ્મી, એવો શું અર્થ? વિમળાબેન રડી પડ્યા અને કહ્યું, બેટા, તને ઘર બહાર કાઢવાનું પડયંત્ર મારું જ હતું. હું નથી ઈચ્છતી કે ગરીબ ઘરની છોકરી મારી વહુ બને. મારા ઘરમાં હાલત પહેલેથી સારા ન હતા, એટલે હું વિચારતી હતી કે વિકાસના લગ્ન અમીર ઘરમાં કરાવીશ અને દહેજ આવશે, તેનાથી ઘરની પરિસ્થિતિ સુધરી જશે. જ્યારે વિકાસને પહેલો પગાર મળી ગયો ત્યારે મેં તેને બજાર લઈ ગયો અને નવી સાડી લઈને આપ્યો. ત્યાં મોલમાં મારી સખી શારદા મળી. હું તેને જોઈને ચોંકી ગઈ, કેમ કે હવે તેઓ બહુ અમીર બની ગઈ હતી. શારદાના પતિ નાનો બિઝનેસમેન મોટો થઈ ગયો હતો. તે પોતાની દીકરી પ્રાચી સાથે આવી હતી. જ્યારે મેં વિકાસને તેની સાથે મળાવ્યો ત્યારે પ્રાચીએ વિકાસને જોઈને દમ રહી ગઈ.
પ્રાચીએ તરત જ માતાને કહ્યું, મમ્મી, વિમળા આંટીનો દીકરો ગરીબ છે પણ બહુ હેન્ડસમ છે અને મારી લગ્નની વાત તો તેના સાથે કરો ને. તમે પણ જમાઈ શોધી રહ્યા છો અને તે પણ ગરીબ છે એટલે સરળતાથી રાજી થઈ જશે. આ વાત શારદાને ગમી અને બીજા દિવસે મારે ઘેર આવીને સીધું બોલી, વિમળા, મારી દીકરીને તારો દીકરો ગમ્યો છે. શું તું આ લગ્ન માટે તૈયાર છે? જો તું હા કહે છે તો તારા અને વિકાસનું ભવિષ્ય સાવ બદલાઈ જશે. મારી પાસે કરોડોની મિલકત છે. હું ચોંકી ગઈ અને મારી ખુશીનો કોઈ અંત ન હતો, કારણ કે મને તો પહેલેથી દહેજ લાવનારી વહુ જોઈતી હતી. બસ હવે તારા સપનામાં સુહાગન લાવી દીધું. હું તરત જ બોલી, મને કઈ વાંધો નથી અને વિકાસને પણ આ સંબંધી કોઈ તકલીફ નહીં હોય. પ્રાચી જેવી પત્ની મળે અને બધાની શેરમાં ક્યાં હોય. વિકાસ આવે ને પછી હું આજે તેની સાથે વાત કરીશ. સાંજે જ્યારે વિકાસ કોચિંગમાંથી ઘરે આવ્યો તો મેં તેને કહ્યું, બેટા, આજે મારી સખી શારદા આવી હતી. તેણે કહ્યું કે પ્રાચીને બહુ તું ગમ્યો છે અને એ તારી સાથે લગ્ન કરવા માંગે છે. હું હજી આગળ કહું કે શું નથી તે પહેલા જ વિકાસ બોલી ઉઠ્યો, મમ્મી, આ તો ખૂબ સારા સમાચાર છે પણ તમે શારદાને કહી દો કે હું તેની દીકરી સાથે લગ્ન કરી શકતો નથી. શું? તેના મોઢાથી આ સાંભળીને હું ચંબિત થઈ ગઈ. મારે તેનાથી આ અપેક્ષા ન હતી. તું લગ્ન શા માટે નહીં કરી શકે? હું ગુસ્સાથી બોલીને તે એક પૈસાવાળી છે. આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તને આ નાની મોટી નોકરીઓ કરવાની જરૂર પણ નહીં રહે. વિકાસ શાંતિથી બોલ્યો, મમ્મી, હું સુમનને પ્રેમ કરું છું પણ તેના સાથે લગ્ન કરવા માંગુ છું. તે મારી કોલેજમાં ભણતી હતી અને એક હવે સ્કૂલમાં શિક્ષિકા છે. તેના માતા પિતા નથી. તેનો ભાઈ ભાભી તેને નોકરીએ સમજી રાખે છે એટલે હવે તેને હોસ્ટેલમાં રહે છે. તે ગરીબ છે પણ દિલની ખૂબ સારી છે. પુત્રના મોઢેથી આ સાંભળીને હું ગુસ્સામાં બોલી, તો તું આ ઘરમાંથી આવેલ લક્ષ્મીને છોડીને ભિખારણને ઘેર લાવવા માંગે છે? પ્રેમ બધું 4 દિવસની વાત છે. ભૂલી જા અને સુમનને અને પ્રાચી સાથે લગ્ન કરી અને તારા જીવનને સંભાળ. મારા શબ્દો સાંભળતો વિકાસ ગુસ્સેથી ઉછળી ગયો. મમ્મી, હું તો માત્ર સુમન સાથે લગ્ન કરીશ. મને તો પૈસાથી કોઈ મતલબ નથી. હવે આ સાથે બાબત વધુ ચર્ચા કરશો નહીં. આ કહીને ઘરની બહાર નીકળી ગયો. મારા સપનાઓ પર પાણી ફરી વળ્યું અને હવે શું કરું? કશું સમજી શકાતું ન હતું. હું તુરત જ મારી સખી શારદાને ફોન કરીને કહ્યું, મારા પુત્રની આંખો ઉપર તો સુમનના પ્રેમની પટ્ટી બંધાઈ ગઈ છે. તે કંઈ સાંભળવા માટે તૈયાર નથી. આ સાંભળીને શારદાનું પણ દિલ તૂટી ગયું, કારણ કે તે હંમેશા તેની દીકરી પ્રાચીને દરેક ઈચ્છાઓ પૂરી કરી હતી પણ આજે તે કંઈ પણ કરી શકતી ન હતી. અને હંમેશા એક અમીર બહુની ઈચ્છા હતી અને મારા એક સપનાને સાકાર થવાના હતા. પણ આ વિકાસને મારી વાત ન માની અને તારી સાથે મંદિરમાં લગ્ન કરી નાખ્યા અને તે ઘરે લઈ આવ્યો, જેથી તું મને ફૂટીને આંખે ગમતી ન હતી. જ્યારે પણ હું વિકાસને તારા વિશે કહી હતી તે હંમેશા તારો પક્ષ લેતો અને હંમેશા વિચારતી કે તે આ ઘરમાંથી કેવી રીતે કાઢી શકું. ત્યારે એક દિવસ હું ઘરમાં હતી અને વિકાસ મને તારા વચ્ચે નિરજ થઈ જતા અને વાદ વિવાદ સાંભળ્યો. વિકાસને તારા ઉપર થોડી શંકા હતી પણ આને હું અને શંકાને હકીકતમાં ફેરવવાનું શરૂ કર્યું. વિકાસ, આજે કાલે સુમનને ચાલચાલ થોડો ખરાબ થઈ રહ્યો છે. તે હંમેશા ફોન પર છોકરાઓ સાથે વાત કરતી રહે છે પણ વિકાસને મારી વાત પર ખાસ ધ્યાન ના આપ્યું. જ્યારે તું બર્થડે પાર્ટીમાં ગઈ હતી ત્યારે મેં તારી સખી શારદાને કહ્યું હતું કે સુમનને કહ્યું હતું કે બર્થડે પાર્ટી મારે બહાર જશે. સાંજે જ્યારે વિકાસ ઘરે આવ્યો ત્યારે શારદા પણ આવી. તેને કઈ તડકા મસાલો લગાવીને કહ્યું, આજ તો મેં તારી વહુને એક છોકરા સાથે શોપિંગ મોલમાં જોઈ. બંને વહુઓ નજીક નજીક બેઠા હતા અને એકબીજા પેટમાંથી નાસ્તો ખાઈ રહ્યા હતા. મને લાગે છે કે કોઈ ચક્કર છે. વિકાસ બધું સાંભળતો હતો પણ તે કંઈ પણ બોલી શકે અને સીધા તેના ઓરડામાં ચાલ્યો ગયો. મારા માટે તો એક મોટી તક હતી. મેં તેના ઓરડાની બહાર જઈને ઊંચા અવાજમાં બડબડતાનું શરૂ કર્યું, આજકાલ હું ઘરમાં કયા વગર બહાર જઈ રહી છે પણ કોઈ છોકરાઓ સાથે આમ તેમ ફરશે તો મેં ક્યારેય સપનામાં પણ નથી વિચાર્યું. હે ભગવાન, આજ મળી હતી આ ઘરની વહુ બનવા માટે. આ કહીને હું ત્યાંથી દૂર ચાલી ગઈ. જેમ જેમ ઘરમાં આવી ગયા ને તારા વિકાસ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. તારા ઘર છોડીને જતા બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ. મને તારા પરથી છુટકારો મળી ગયો. સજા જે હું આજે ભોગવી રહી છું આ બધું બધા વિકાસને કોઈ ભૂલ ન હતી, મારી જ ભૂલ હતી, જેની સજા હું આજે ભોગવી રહી છું. વિમળાબેન રડી પડ્યા. આ બધું સાંભળીને સુમન ચોંકી ગઈ.
જેટલી તમારી ભૂલ છે એટલી તમારા પુત્ર વિકાસની પણ છે. તે મારા ઉપર વિશ્વાસ જ ન કર્યો હોત, કોઈ વિચાર વિના તમે ઘર છોડવાનું કહ્યું, પછી પણ એકવાર મને શોધવા પણ ન આવ્યો. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમારી આવશે જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર કરો. અને મારી જાત પર શરમ આવે છે કે મેં આવા માણસને ઓળખી શકી નહીં. વિમળાબેનની અંતિમ વિધિ વિમળાબેન ઊભા થયા અને બોલ્યા, બેટા, હું હવે જઈ રહી છું. તું હંમેશા તારા પતિ અને દીકરા સાથે ખુશ રહેજે. આ સાંભળીને સુમનની આંખોમાં પાણી આવી ગયા. શું પતિ? કયો પતિ? મારે આજ સુધી કોઈ લગ્ન નથી કર્યા. આ સાંભળીને વિમળાબેન અચંબામાં પડી ગયા. તો એ છોકરી અને આ સુંદર ઘર, આ બધું કોનું છે? આ બધું સમયનો ખેલ છે મમ્મી. આ ઘર મારું છે અને મારી મહેનતનું પરિણામ છે. અને એ છોકરી મારી દીકરી છે. વિમળાબેનના આંખોમાં આંસુ આવી ગયા. એ મારી પોતરી છે. સુમને શાંતિથી કહ્યું, હા, પણ હવે આ પોતરી કહેવાનો અધિકાર નથી. વિમળાબેનને હાથ રેવી લાગ્યા અને જ્યારે વિકાસે એને ઘેર જઈને નીકળવા જવા કહ્યું ત્યારે, તું શા માટે કંઈ ન કહ્યું? મારે એ સમયે ખબર ન હતી કે હું ગર્ભવતી છું. 1 મહિના પછી ખબર પડે કે હું ખુશ હતી. હું આ ખુશ ખબર આપવા માટે ઘરે પણ ગઈ હતી. મને ખાતરી હતી કે બધા આ ખબર સાંભળીને વિકાસ પણ ખૂબ ખુશ થઈ જશે અને અમારા વચ્ચે ગેરસમજણ દૂર થઈ જશે. પણ જેમ જેમ હું ઘરે પહોંચી ત્યારે હું ઘરના દરવાજા સુધી પહોંચી ત્યારે મેં વિકાસ અને પ્રાચીના હસવાનો અવાજ સાંભળ્યો. તમે બધા એક સાથે બેસીને વાતો કરી રહ્યા હતા અને વિકાસ અને પ્રાચીના લગ્ન વિશે ચર્ચા ચાલી રહી હતી. હું સાંભળ્યું કે પ્રાચી કહી રહી હતી, જલ્દીથી તલાક આપી દો, પછી અમે લગ્ન કરી લઈશું. આ સાંભળીને વિકાસ હસતો હસતો બોલ્યો, લગ્ન કરીને રજિસ્ટર પાસે કરાવ્યું છે કે તલાક આપવો પડશે? આમ જ મંદિરમાં એકદમ સાદા રીતે લગ્ન કરી લીધા હતા. કોઈ મુશ્કેલી નહીં થાય. તારો તો સૌથી મોટો ભૂલ કરી રહ્યો હતો, જે પહેલા તારો પ્રસ્તાવ નકારી દીધો અને એક કલેક્ટર સાથે લગ્ન કરી લીધા. વિકાસના મોઢેથી આવી વાતો સાંભળી અને મારા દિલમાં તેની સાથે નફરત ભરાઈ ગઈ. હું કઈ કહ્યા વિના ત્યાંથી ચાલી ગઈ. વિમળાબેનનો પ્રસ્તાવ આ સાંભળીને વિમળાબેન બોલી, પણ તું મને એકવાર કહી શકતી તો હતી ને? સુમન બોલી, જો હું કંઈ પણ દઉં અને વિકાસ મારા બાળકને નતજ કહી દે તો હું શું કરીશ? કેટલા દિવસ સુધી મારી આ પવિત્ર પુરવાર કરીશ? એકવાર ભરોસો તૂટી જાય પછી ભરોસો પાછો જીતવો અશક્ય છે. એટલે મેં પાછા વળીને કદી જોયું નહીં. હું સીધા મારી સખીને ઘેર ગઈ અને તેના પિતાની કંપનીમાં નોકરી શરૂ કરી. ધીરે ધીરે 5 વર્ષમાં કઠોર મહેનત પછી આજે એ સ્થાન સુધી પહોંચી છું. હું મારી દીકરીને ગરીબ ઘરમાં નહીં જોવા માંગતી, જે ગરીબીમાંથી હું પસાર થઈ હતી. આ સાંભળીને વિમળાબેન આંખોમાં શરમને નીચે ઝૂકી ગઈ. કેટલાક પળો માટે ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. દોસ્તો, એક માતા પોતાની મુલાકાત. વિમળાબેન થોડા સમય શાંતિમાં રહી અને પછી બોલી, બેટા, એકવાર તારી દીકરીને ગળે લગાવી શકું? એકવાર તેને મળવા દે, પછી હું મારી સગવડ અહીંથી ચાલી જઈશ. હું કદી તારા જીવનમાં ફરી નહીં આવીશ. સુમન શાંત રહીને પછી ધીમે ધીમે કહે માથું હલાવીને સંમતિ આપી. વિમળાબેન તરત જ ખુશી પાસે ગઈ અને તેને ગળે લગાવીને રડી પડી. પછી આ પોતાને સંભાળી તેને આંખોમાં આંસુ પહોંચ્યા અને બહાર નીકળી લાગી. બાય બાય, કાલે ફરી રમવા આવજો. ખુશી નિર્દય હસતા બોલી. સુમન અંદરથી કશુંક વિચારી રહી હતી અને તેને પાછી અવાજ આપી, મમ્મી. વિમળાબેન અટકી ગઈ. તમે ઈચ્છો છો કે અહીં હંમેશા માટે રહી શકો છો અને ખુશીને ધ્યાન રાખી શકો છો, પણ એક શરત, તમે ખુશીને કદી કહેશો નહીં કે તમે એના દાદી છો. મારે મારા ભૂતકાળ વિશે કદી મારી દીકરીને કોઈ વાત નહીં કરવી. વિમળાબેનના આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. તેમણે હાથ જોડીને સહમતિ દર્શાવી. સુમન સાવિત્રી તરફ વળીને કહ્યું, સાવિત્રી, અમ્માજીને ઉપરનો ઓરડો બતાવી દો અને એમને સારા કપડાં આપી દો. હવે પહેલેથી અહીં રહેશે અને ખુશીને સંભાળશે. વિમળાબેનનો અંતિમ પસ્તાવો જોઈને વિમળાબેન વિચારી રહી હતી કે મેં આ છોકરી સાથે કેટલું ખરાબ કર્યું છે. આ ઈચ્છે તો આજે મને અહીંથી ભગાવી શકે, પણ એને મને માફ કરી દીધું છે. દોસ્તો, સાચે જ આનું દિલ ખૂબ મોટું છે. મારા પુત્ર કરતા લાખ ગણું શ્રેષ્ઠ મારો બહુ છે અને હું ઓળખી શકી નહીં. લોકો સાચું જ કહે છે કે અમીરી ગરીબી કશું નથી, માણસના હૃદયની અમારીનું મહત્વ વધુ છે. આ વિચારો અને વિમળાબેન ઘરમાં પ્રવેશી ગઈને હવે તેઓ વહુ વચ્ચે અને પોતરી સાથે આનંદપૂર્વક રહેવા લાગ્યા.
તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગમ્યું હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.